અત્યારે ખેતીવાડી કે શાક બકાલું વાવવા માટે ઘણી વખત દવાનો પ્રયોગ થતો હોય છે, ખબર ને તમને? ખેતીવાડીની અંદર દવાનો પ્રયોગ કરે છે તો ત્યાં હિંસા નથી થતી. તો સત્સંગીને શું કરવું જોઈએ? કારણ કે આમ તો આ બધાય શાસ્ત્રનો અહિંસા જ ધર્મ છે બધાને માટે, પણ કદાચ બધાય માટે આપણે ના લઈએ. શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે મારા આશ્રિતોને માટે થઈને, એટલે પોતાના સત્સંગીને માટે થઈને આ આદેશ કર્યો છે. ત્યારે આપણે સત્સંગી છીએ, સ્વામિનારાયણના થયા છીએ, આપણે ખેતીવાડીનું કામ કરીએ છીએ. બહુ સારું કામ છે. ખેતી કરવી ને બહુ સારો વ્યવસાય છે. ભલે દુનિયા એમ કહેતી હોય કે કાંઈ ના આવડે ઈ ખેતી કરે, એવું નથી ભાઈ. ખેતી કરે છે ત્યારે તમને જે આવડે રે ને ખાવા ભેગા થાવ રહ્યા, નહીતર તમને ગમે એટલું આવડતું ને, કોમ્પ્યુટર હાંકતા, પ્લેન ઉડાડતા, ધરતીની અંદર જાતા, પણ ખાવાના ફાંફા પડે જો કોઈ ખેતી ન કરે તો. એટલે ખેતીનું કર્મ સૌથી ઉત્તમ કર્મ છે, બહુ મોટું કામ છે. પણ ખેતીની અંદર જે હિંસા થાય છે ને એ તો પાપ રૂપ જ છે, દોષ રૂપ છે. માટે સત્સંગી વિચાર કરવો જોઈએ. અને એમાંય આપણે તો ભગવાન શ્રી હરિના વચન ઉપર એટલો ભરોસો નથી. મહારાજે કીધું આ શિક્ષાપત્રી પ્રમાણે જે વર્ત છે એને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારે ચાર પુરુષાર્થની સિદ્ધિ થશે. તો શું આપણે ખેતરની અંદર વાડીમાં દવા નહીં છાંટી તો શું આપણે ભૂખે મરવાના વારા આવશે? એમ માનો તમે? એમ જો મનમાં એવું માનતા હો તો આપણને ભગવાનના વચન ઉપર વિશ્વાસ નથી. નહીતર મહારાજે ચોખ્ખું કીધું આ શિક્ષાપત્રી પ્રમાણે જે વર્ત છે એને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારે પુરુષાર્થની સિદ્ધિ થશે. તો એનું તો રક્ષણ કરવા ભગવાન સ્વયં હાજરા હાજર રહે છે. અને અત્યારે પણ કેટલા બધા સત્સંગી હરિભક્તો એવા છે કે જે નિયમબદ્ધ ક્યારે પણ ખેતરની અંદર દવાનો છંટકાવ કરતા નથી. ઈ ગમે એવી રીતે ગાયના છાણ વડે, ગૌમૂત્ર વડે ઈ એવી રીતે આખી વાડીની સુરક્ષા કરે છે કે ક્યારે કોઈ જીવજંતુ થાય નહીં, અથવા તો થાય તો એની એવી રીતની એ દવાનો પ્રયોગ કરે છે કે જીવજંતુ મરે નહીં, પણ આપોઆપ એ છોડીને ચાલ્યા જાય. પણ જે દવા આવે ને પંપથી છાંટે ને જીવડાને મારી જ નાખે, એવી દવાનો તો ક્યારેય પ્રયોગ કરતા નથી. છતાંય એની વાડીમાં, ખેતરમાં મબલક પાક ઉતરે છે. વ્યવહારે, ઘર પરિવારમાં, આર્થિક રીતે, બધી રીતે સુખિયા છે. અને ઉલટાનું શારીરિક સ્વાસ્થ્યનું સુખ એ તો બહુ જબરું, ખબર ને તમને? આપણે દવાવાળા અનાજ, શાક બકાલા ખાઈ ખાઈ ખાઈને આપણું શરીર બગાડીએ છીએ. આપણી સ્વાસ્થ્ય, તંદુરસ્તી બધી ચાલી જાય છે. પણ જે મૂળ ઓરિજિનલ રીતે અનાજ તૈયાર થયું હોય, શાકભાજી તૈયાર થઈ હોય, એ જો આપણે ખાઈને તો એ આપણને સ્વાસ્થ્ય આપે છે. ઓલું તો ભલે ને અનાજ હોય, શાક બકાલું હોય, ફળ ફ્રૂટ હોય, એ સ્વાસ્થ્ય નથી આપતો, ઉલટાનું આપણા સ્વાસ્થ્યને હાનિ કરે છે. એટલે બધી રીતનો ફાયદો છે દવા ન છાંટવામાં. પણ ભગવાન ઉપર પૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા હોય તો એ આજ્ઞા પાડી શકે. નહીતર તો આ લોકની અંદર ધન રૂપિયાની લાલચ હોય ને દેખાદેખી બધાએ છાંટે તો એ આપણે છાંટવી પડે એમ મંડીને કરે તો એનાથી પછી આજ્ઞા પડાય નહીં. એટલે આપણે ભગવાન શ્રીહરિના થયા છીએ, એના આશ્રિત છીએ, જેના છીએ એની વાત તો માની. અને એ ભગવાન શ્રીહરિ કે આપણને દુઃખી કરવા માટે નથી કહેતા, દુઃખી કરવા માટે કહે છે. ભગવાનને આપણું હિત કરવું છે આલોક ને પરલોકની અંદર. એટલા માટે ભગવાન શ્રીહરિ આદેશ કરે છે કે કોઈ પણ જીવ જંતુની હિંસા ન કરે. જો આપણે એ આજ્ઞાનો લોપ કરશો ને તો આપણે ને ભગવાન શ્રીહરિને બહુ છેટું થઈ જશે. આપણે જે મનમાં આશા છે કે એ ભગવાનના ધામમાં જઈને એના ચરણ કમળની સેવા કરવી છે, એની મૂર્તિના સુખનું પાન કરવું છે ને, તો એ વસ્તુ શક્ય નહીં બને જો આ એક આજ્ઞા પણ આપણે લોપતા હશું તો. એટલા માટે પૂરા સાવધાન થઈને આપણે મન કર્મ વચને કરીને ક્યારેય પણ કોઈની હિંસા ન કરવી, કોઈનો દ્રોહ ન કરો, બધાયનું સારું થાય એવી જ રીતના આપણે પ્રયત્ન કરવા જોઈએ.